ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે રોજ તુલસીને જળ ચઢાવવાથી શું ફળ મળે છે. એક વખત દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે ભગવાન, તમે ત્રણેય લોકના સ્વામી છો. ત્રણેય લોકમાં તમારી પૂજા થાય છે. દરેક વ્યક્તિ આતુર છે તમારા આશીર્વાદ મેળવવા માટે, છતાં પણ તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો? તમે તેને રોજ પાણી કેમ ચઢાવો છો? મારે આ તુલસીના છોડને જળ અર્પણ કરવાનું મહત્વ જાણવું છે. દેવી લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવી, તુલસી તે લક્ષ્મીનું વાસ્તવિક સ્વરૂપ છે. દરરોજ તુલસીની પૂજા કરવાના ઘણા ફાયદા છે અને માત્ર તુલસીને જળ ચઢાવવાથી વ્યક્તિના અનેક પાપો નાશ પામે છે. તુલસીને જળ ચઢાવવાનું મહત્વ જણાવતા પહેલા ચાલો હું તમને એક કહીએ. ખૂબ જ પવિત્ર કથા. 1.00 વર્ષ સુધી તુલસીને જળ ચડાવવું. માતા લક્ષ્મીએ કહ્યું, સ્વામી, હું આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળીશ. તમે મને તે પવિત્ર વાર્તા કહેવાનું શરૂ કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, દેવી, ઘણા સમય પહેલા એક શહેરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા, પરંતુ તેમના કાર્યો નીચા હતા. તે બ્રાહ્મણ હંમેશા જૂઠું બોલે છે અને ખોટા માર્ગે પૈસા કમાવતો હતો. તેનું મન હંમેશા ખરાબ કાર્યોમાં વ્યસ્ત રહેતું હતું. તે હંમેશા જુગાર અને ચોરીમાં વ્યસ્ત રહેતું હતું. તેણે જીવનમાં ક્યારેય પુણ્યનું કામ કર્યું નથી. તે કામ કરતો ન હતો અને શાસ્ત્રોનો અભ્યાસ કરતો ન હતો. બ્રાહ્મણ હોવા છતાં તેણે ક્યારેય પૂજા અર્ચના કરી ન હતી. તેમનું મન હંમેશા બીજાના ધન પર કેન્દ્રિત રહેતું હતું અને દિવસ દરમિયાન જે પણ પૈસા કમાતા હતા તે રાત્રે જુગાર અને વેશ્યાવૃત્તિમાં ખર્ચી નાખતા હતા. આ રીતે તે બ્રાહ્મણ પોતાનું જીવન પાપી કાર્યોમાં વિતાવતો હતો. તેણે ક્યારેય પોતાના મુખમાંથી ભગવાનનું નામ પણ લીધું ન હતું અને ક્યારેય દેવી દેવતાઓની પૂજા પણ કરી ન હતી. આ રીતે તેણે ઘણા વર્ષો પાપ કરવામાં વિતાવ્યા હતા. તે બ્રાહ્મણ કંઈક કરવા માટે એક શહેરમાં પહોંચે છે. ખરીદી. તે શહેરની નજીક ગંગા નદી વહે છે અને તે નદીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા. પછી તે બ્રાહ્મણ ગંગા નદીના કિનારે આવેલા આશ્રમમાં રહે છે. આશ્રમમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણો રોજ પુરાણો વાંચે છે અને વ્યસ્ત રહે છે. ભગવાનની ભક્તિમાં તે બ્રાહ્મણ પણ લીન થવાનો ઢોંગ કરીને તેમની સાથે ત્યાં રહ્યો અને તે બ્રાહ્મણોની સાથે રહીને તેને ભગવાનનું નામ લેવાની તક પણ મળી રહી હતી. તે થોડા દિવસ તે જ સ્થાને રહ્યો અને પછી જે લોકો ત્યાં આવ્યા હતા ગાયોને મારવાનું શરૂ કર્યું. પૂજા કર્યા પછી અને બ્રાહ્મણોને ભોજન પીરસ્યા પછી તે બ્રાહ્મણ પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને તે આશ્રમમાં જ ભગવાનનો પ્રસાદ સ્વીકાર્યો. એક તુલસીનો છોડ હતો. તે બ્રાહ્મણ જાણતા અજાણ્યે તુલસીના છોડને પાણી પીવડાવતો હતો. તે શું કરી રહ્યો હતો તેનો તેના મનમાં કોઈ વિચાર નહોતો. તે રોજ સવારે તેને પાણી પીવડાવતો હતો. જાગ્યા પછી તે ડોલમાં પાણી લઈને તુલસીના છોડ પર નાખતો. આ તેનો રોજનો નિત્યક્રમ બની ગયો. પછી એક દિવસ તે આશ્રમમાં સૂતો હતો ત્યારે અચાનક એક કાળો સાપ તેની પાસે આવ્યો અને તે કાળો સાપ ડંખ માર્યો. અને થોડી જ વારમાં તે બ્રાહ્મણ તેની ઊંઘમાં મૃત્યુ પામ્યો અને સવારે જ્યારે બીજા બ્રાહ્મણોએ તેને આ હાલતમાં જોયો ત્યારે તેઓએ તેના મોંમાં તુલસીના પાન અને તુલસીનું પાણી નાખ્યું. ત્યારે તે બ્રાહ્મણોને ખબર પડી કે તે મૃત્યુ પામ્યા. ત્યારબાદ સંદેશવાહકો ત્યાં આવે છે અને તે વાંચીને બ્રાહ્મણ તેને યમલોકમાં લઈ જવા લાગે છે. રસ્તામાં તે બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને યમદૂને કહેવા લાગ્યો કે તું મને યમદૂ ક્યાં લઈ જઈ રહ્યો છે અને હું કયા કારણોસર મૃત્યુ પામ્યો. ત્યારે યમદૂત તેઓએ કહ્યું, હે બ્રાહ્મણ, તે જન્મથી મૃત્યુ સુધી અનેક પાપ કર્યા છે અને તારા પાપોને લીધે તું પરાક્રમી બન્યો છે. તમને કાળા સાપે ડંખ માર્યો અને જેના કારણે તમારું મૃત્યુ થયું. હવે અમે તમને યમપુરી લઈ જઈ રહ્યા છીએ. ત્યાં યમરાજ તમારા પાપોનો હિસાબ જોશે અને ચોક્કસ તમને ગંભીર નર્કમાં નાખશે. ફરીથી બ્રાહ્મણ રડવા લાગ્યો અને તેમને કહ્યું, યમદૂની માફી માંગવા લાગ્યો. પણ યમદૂને તેના પર સહેજ પણ દયા ન આવી અને તેઓ તેને મારીને તેને યમલોકમાં લઈ ગયા. જ્યારે યમદૂત તે બ્રાહ્મણને લઈને યમરાજની સામે આવ્યા ત્યારે યમરાજની પાસે બેઠેલા ચિત્રગુપ્તે તે બ્રાહ્મણના કાર્યો પર પ્રશ્ન કર્યો.
યમરાજનો હિસાબ કાઢ્યો અને યમરાજને કહેવા લાગ્યો, ધર્મરાજ, આ બ્રાહ્મણે જીવનભર પાપ જ કર્યા છે. શું તેણે જીવનમાં ક્યારેય કોઈ સત્કર્મ કર્યું છે? જો તેણે આવું ન કર્યું હોય તો તે ગંભીર પાપી છે અને તેને હંમેશ માટે નર્કમાં ફેંકી દેવો જોઈએ. ત્યારે યમરાજ કહે છે કે હે યમના દૂતો, આખી જિંદગી પાપ કરનારા આ બ્રાહ્મણને ઉપાડી લો અને તેને નર્કમાં ફેંકી દો. તેઓને યમરાજની આજ્ઞા મળે છે. યમના દૂતો તે જગ્યાએ જાય છે. તેઓ બ્રાહ્મણને નર્કમાં લઈ ગયા અને બ્રાહ્મણને મારીને નર્કમાં લઈ ગયા. તેઓ તેને ત્યાં લઈ ગયા અને તેલના તપેલામાં મૂક્યા, પરંતુ તે તરત જ ખોલવામાં આવ્યું. તેને તેલના તપેલામાં નાખવામાં આવ્યું. જ્યારે તેણે તેલ રેડ્યું ત્યારે તે અચાનક ઠંડુ થઈ ગયું. આ ઘટના જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. આ પહેલા તેની સાથે આવું ક્યારેય બન્યું ન હતું. તે યમદૂતે ઘણા પાપીઓને તે તેલના તપેલામાં નાખ્યા હતા અને તે બધા તે તેલમાં હતા. પડી જતાં તેને કરડવા લાગ્યો, પરંતુ બ્રાહ્મણ ગરમ તેલની તપેલીમાં પડતાં જ તેલ એકાએક શાંત અને ઠંડુ થઈ ગયું. આ આશ્ચર્યજનક ઘટના જોઈને યમદૂત ઝડપથી યમરાજ પાસે દોડી ગયો. યમદૂતને જોઈને યમરાજ બોલ્યા, હે યમદૂત, વાત એ છે કે તું આટલો ગભરાયેલો કેમ દેખાય છે? ત્યારે યમદૂત કહે, હે ધર્મરાજ, તે જે બ્રાહ્મણ મને નર્કમાં મૂકવાનું કહ્યું હતું, મેં તેને ખોલીને તેલની તપેલીમાં મૂકતાં જ અગ્નિ તે ભઠ્ઠી બુઝાઈ ગઈ અને તેણે જે તેલ ખોલ્યું તે સંપૂર્ણપણે ઠંડુ થઈ ગયું. પછી યમરાજ બોલ્યા, હે યમદૂત, આ ખૂબ જ વિચિત્ર ઘટના છે. આ પહેલા ક્યારેય બન્યું ન હતું. યમરાજ વિચારી રહ્યા હતા જ્યારે નારદ મુનિ ત્યાં દેખાય છે. નારદ મુનિને જોઈને યમરાજ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને નમસ્કાર કરે છે. યમરાજે નારદ મુનિનું સ્વાગત કર્યું છે. યમરાજ નારદ મુનિને કહે છે કે મુનિવર, હવે યોગ્ય સમયે આવી ગયા છે. આજે અને હવે અમે ખૂબ જ પાપી મોકલ્યા છે બ્રાહ્મણને નર્કમાં, પણ તે પડતાં જ નર્કની અગ્નિ ઠંડક પામી અને ખુલ્લું તેલ પણ ઠંડુ થઈ ગયું. પછી નારદ મુનિએ યમરાજને કહ્યું, ધર્મરાજ, તમે જેને નર્કમાં મૂક્યો છે તે બ્રાહ્મણ નર્કમાં મૂકવાને લાયક નથી, કારણ કે તે બ્રાહ્મણે આવું કર્યું. અજાણતા કર્મ, તે જ નર્કનો નાશ કરનાર છે. જે વ્યક્તિ પુણ્યકર્મ કરનારા લોકો સાથે સંગ કરે છે તેને તેમના પુણ્યમાં ચોક્કસ ભાગ મળે છે અને આ બ્રાહ્મણ ઘણા દિવસોથી ભગવાનના ભક્તો સાથે રહે છે. આશ્રમ તુલસીમાં રોજ પાણી રેડવામાં આવે છે, તેથી આ બ્રાહ્મણ ખૂબ જ પુણ્યશાળી આત્મા બની ગયો છે અને તેના બધા પાપોનો નાશ થઈ ગયો છે. આ બ્રાહ્મણ હવે સ્વર્ગમાં જવાનો હકદાર બની ગયો છે. આ બ્રાહ્મણે અજાણતાં જ એટલું પુણ્ય કમાઈ લીધું છે કે કોઈ વ્યક્તિ ન કરી શકે. અનેક જન્મો સુધી તેને પ્રાપ્ત કરો. એવું ન થાય માટે તમે ધર્મરાજ છો, આ બ્રાહ્મણને નર્કમાં ન નાખો અને તેને તમામ રાક્ષસના દર્શન કરાવીને માત્ર તેના પાપોની સજા આપો. નારદ મુનિની વાત સાંભળીને યમરાજ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે બ્રાહ્મણને નર્કમાંથી બહાર લાવે છે અને તેને તેના યમદૂતનું વરદાન આપે છે. તેઓ કહે છે, હે યમદૂ, આ બ્રાહ્મણને લઈ જાઓ અને તેને બધા માણસો બતાવો. પછી યમદૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને તેને બધા પુરુષો બતાવે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, દેવી, આ રીતે યમદૂત બ્રાહ્મણને બધા પુરુષોના દર્શન કરાવે છે. અને તેને લઈ જાઓ યક્ષ જગતમાં અને પછી તે બ્રાહ્મણ યક્ષ બને છે. તે બને છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, વનસ્પતિનું નામ તુલસી, મહિનાનું નામ કાર્તિક, તિથિ નામ એકાદ. ભગવાન કહે છે, હે દેવી, મને છોડમાં તુલસી પ્રિય છે, કારતક મહિનો અને તિથિઓમાં એકાદશી પ્રિય છે. તેથી જ જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે અને તુલસીને જળ ચઢાવે છે તે વ્યક્તિ મને સૌથી પ્રિય છે. તે વ્યક્તિને ક્યારેય કોઈ દુર્ભાગ્ય નથી આવતું અને તે વ્યક્તિ ક્યારેય નર્કમાં નથી પડતી. તુલસીનો છોડ શિયાળામાં હંમેશા લીલો રહે છે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. તે ઘરમાં ભગવાન વિષ્ણુ કહે છે કે મારી પૂજામાં અને મને ચઢાવવામાં આવતા ભોજનમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ, કારણ કે તુલસીના પાન વિના હું કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતો નથી. તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જરૂરી છે. તમારા ઘરમાં તુલસીનો છોડ રાખો તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તમારે તુલસીને ચુંદડી અર્પણ કરવી જોઈએ અને હંમેશા ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ ચુંદડી વિના અધૂરો છે.
તુલસી માત્ર એક છોડ જ નથી પણ દેવી પણ છે. તે મારી છે એટલે કે તે વિષ્ણુની પત્ની છે. તેથી તુલસીને ચૂંદડી ન ચઢાવવી જોઈએ કારણ કે તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. પતિ પત્નીનું દાંપત્ય જીવન સુખી રહે છે. ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરિણીત રહે છે અને નસીબદાર. લગ્ન પણ આ અવશ્ય કરવું જોઈએ. તેનાથી મનુષ્યના તમામ દુઃખનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખી બને છે. ભગવાન વિષ્ણુ તુલસીના છોડ પાસે પોતાના મુખમાંથી કહે છે, ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. ભૂલથી પણ તુલસી પાસે ચપ્પલ કે સાવરણી ન રાખવી જોઈએ. આ પાપ માનવામાં આવે છે. તુલસીના છોડ પાસે પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ. તુલસી પાસે દીવો પ્રગટાવ્યા પછી છોડ ત્યાંથી દીવો હટાવો. તે દૂર કરવો જોઈએ કારણ કે તુલસીના છોડની નીચે બુઝાયેલ દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જે જગ્યા પર તુલસીનો છોડ હોય તે જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. આથી તુલસીના છોડની નજીક સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. નિયમિત રીતે શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ છોડમાં અને તુલસીના વાસણમાં પણ ન રાખવી જોઈએ. અન્ય કોઈ પણ પ્રકારનો છોડ રોપવો અશુભ છે. તુલસીના છોડની નજીક કપડાં સુકાવવા ન જોઈએ નહીંતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડને નજીક ન સૂકવો જોઈએ. તુલસીનો છોડ આંગળીના નખથી પત્ર ન તોડવો જોઈએ. આ તુલસીનું અપમાન છે. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરામાં ફેંકવા જોઈએ નહીં કારણ કે તે પાંદડા પગની નીચે આવે છે જે સારું નથી. તમે મૂકી શકો છો તે પાંદડા તુલસીની માટીમાં જ દબાવી દો. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, રવિવારે તુલસીના પાન તોડવા જોઈએ નહીં અને રવિવારે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં. બાકીના બધા દિવસોમાં સ્નાન કરીને તુલસીને જળ ચઢાવવું જોઈએ. સવારે અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુ, દેવી કહે છે સ્ત્રીઓ વારંવાર સ્નાન કરે છે. મહિલાઓ વાળ ખુલ્લા રાખીને જ તુલસીને પાણી આપે છે પરંતુ આવું કરવું ખોટું છે. મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવીને તુલસીને જળ ચઢાવવું જોઈએ. આનાથી તુલસીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે. આ વાતનું ધ્યાન રાખો. ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ગંદી માટીનો ઉપયોગ ન કરો. માત્ર સ્વચ્છ માટીનો જ ઉપયોગ કરો. આના કારણે માતા તુલસીને ગુસ્સો આવે છે અને તે સુકાઈ જવા લાગે છે. તુલસીનો છોડ ક્યારેય ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ જેમ કે ગંદકીની નજીક અથવા બાથરૂમ. તુલસીનો વાસણ ક્યારેય ન લગાવવો જોઈએ, રાખવો જોઈએ નહીંતર ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે જે ખૂબ જ અશુભ છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ સુકાઈ જવાથી અકાળ મૃત્યુનો સંકેત મળે છે. જો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે. સૂકા તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ નથી. ભગવાન વિષ્ણુ કહે છે કે શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ આવે છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓએ તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ અને તુલસીના છોડને સ્પર્શ કરવાની પણ મનાઈ છે. સ્નાન કર્યા વિના તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ અને ચપ્પલ વગેરે પહેરીને પણ તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ. તુલસીને પાણી આપતી વખતે ધ્યાન રાખો કે પાણી તમારા પગ પર ન પડવું જોઈએ. આ તુલસીનું અપમાન છે. ભગવાન વિષ્ણુ કહે છે કે દરરોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપો નાશ પામે છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી પાસે રણના છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે છોડમાં જો લીલી કળીઓ ન ઉગે અને તેના બદલે કાંટા નીકળે તો આવા છોડને ક્યારેય તુલસી પાસે ન રાખવો જોઈએ. શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તુલસીની પાસે કેળાનો છોડ લગાવવામાં આવે તો તે તુલસીની નજીક ન રહે. તેનાથી અનેક ગણો વધુ લાભ મળશે. લાભ મેળવો. ભગવાન વિષ્ણુ કહે છે કે કેળાના છોડમાં દેવી સ્વયં નિવાસ કરે છે. તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવો જોઈએ.
તુલસીના વાસણમાં શાલિગ્રામ રાખવાથી તુલસી વધુ શુભ બને છે. તમને મળશે અસર જોવા માટે શાલિગ્રામ મારું સ્વરૂપ છે. તે એક કાળા રંગનો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના વાસણમાં રાખશો તો તમને તમારા ઘરમાં તુલસીની વધુ શુભ અસરો જોવા મળશે. શાલિગ્રામ મારું નિરાકાર સ્વરૂપ છે. તે એક કાળા રંગનો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના વાસણમાં રાખશો તો તે તમારા ઘરમાંથી સંપૂર્ણ રાહત આપશે. નકારાત્મક ઉર્જાનો નાશ થશે. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે કે મારી મૂર્તિ કરતાં દેવી અનેક ગણી શ્રેષ્ઠ છે. શાલિગ્રામની પૂજા કરવી મારી મૂર્તિ કરતાં શ્રેષ્ઠ છે. શાલિગ્રામની પૂજા ચંદનથી કરવી જોઈએ અને તુલસીના પાન ચઢાવવું જોઈએ. તેના પર શાલિગ્રામને દરરોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આવું કરવાથી મનુષ્યના તમામ જન્મોના પાપોનો નાશ થાય છે. શાલિગ્રામ સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક છે. આથી ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને પાણી આપવાનું મહત્વ જણાવ્યું. તુલસીનો છોડ ઘરે તુલસીનો છોડ લગાવવાના તમામ નિયમો જણાવ્યા અને જણાવ્યા. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.